જે બોલતા હોય ને વિરોધમાં બોલી જાય, તમે સારું કરવા જાઓ ત્યારે, બાકી નકરું ખાલી વિરોધ નહીં. હા, નકરું વિરોધ તમે ગમે એવું બકવું બોલવું એમાં ઘણો ફેર છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ. પણ તમે સનાતન વિશે બોલવા જાઓ તમને એમ લાગે કોઈક વિરોધ કરશે તો આ બે લીટી યાદ રાખવી, અગર ખિલાફ હે હોને દો, જાન થોડી હે. આપણી જાન હોય, આપણું જીવ હોય, એ વિરોધ કરે. મને રમજુ બાપુ કાલ ફોન કરીને કે કવિરાજ નથી મજા આવતી હો, તમે આવું ન તમારે બોલાય, તો અમારે પાછું ઓળી જવું જોઈએ. આપણે ઘણી વાર કહીએ ને કે ભાઈ વિરોધ આગળ આવી એટલે વિરોધ થાય, વાત સાચી છે, પણ કોણ વિરોધ કરે બહુ મોટી વાત. હજારો મફતિયા વિરોધ કરે એનો વાંધો નહીં, પણ ડાયો માણસ એક જ ખાલી વિરોધ કરે ને તો પાછું વળી જવું જોઈએ. એ વાત એટલી જ સાચી છે. અગર ખિલાફ હે હોને દો, જાન થોડી હે, ये सब धुआं है, आसमान थोड़ी है. બાપુ ધુવાડાને જાતા કેટલી વાર લાગે? એક પવનની ફણગી આવે ગોતાય નો જડે, ગોટા ને ગોટા હોય. આકાશ થોડો છે તો ઈ કાયમ રહેવાનો છે. ये सब धुआं है, आसमान थोड़ी है. એટલે ઈ જે સાહિત્ય છે ને એમાં શ્રદ્ધાની વાત મારે, એટલે બહુ ભયંકર પરિસ્થિતિ છે. જેને સમજાશે નહીં એને મેં કીધું ને બહુ મોડું થઈ જાય. આપણા કેવા કેવા આક્રમણો આપણા ઉપર ખૂબ થયા. આપણું સાહિત્ય ભૂલાવાની વાત આવી, આપણું સારું કંઈક આવે એટલે એને જવા દ્યો, જવા દ્યો, જવા દ્યો. મેં આપણું ઘણું વયું ગયું. થાયલ્યા કરે જવા દ્યો ને એમાં, અને પોતાના હોય ને જવા દેવું પાછું. પોતાના જ્યારે આવે ને ત્યારે ગમે એ કહી લે તો કાંઈ વાંધો નહીં, ગામમાં અમારા છે અને અમારો કુટુંબ ભેળું રહેતો હોય તો જવા દ્યોની તાકાત તો મને છે, પણ જવા દ્યોની એ પાછું એટલું જ હોવું જોઈએ. હગા વાલામાં જે છે ને એમાં નથી જવા દ્યો, એમાં ઘણા ડખા થઈ જાય છે. એ વસ્તુ પાછી જુદી, ક્યાં જવા દેવું એ બહુ. એટલે મારે એક પ્રસંગ કેવો છે, માના સાનિધ્યમાં માં ચામુંડ પણ ઈ જ છે, તત્વ ખોડિયાર પણ ઈ જ છે. એના સાનિધ્યમાં રાજપરાના ટીમે બેઠા એટલે 23 રાણીઓ કરેલા જુનાગઢના રાયે રાડિયા છે. 23 રાણીઓ પ્રસંગ 5 મિનિટનો બાપુ આવ્યો એટલે લઈ લો. શ્રદ્ધા માતાઓ બહેનો પણ અહીં બેઠા છે, અને સંતાન નહીં, જુનાણાને 99 પાદરને જ્યારે વારસદાર મળેલો નહીં, એમાં કોઈએ કીધું કે થોડાક પરંગણા બહાર ક્યાંક ગુજરાત બહાર, એ વખતે ગુજરાત તો નહીં, આ તો હું અત્યારના પેલામાં કહું છું, થોડીક દૂર ક્યાંક લગ્ન કરો અને કદાચ પુરુષના ભાગ આડું પરંગણું એવું આપણે ત્યાં કહેવાય. અને થરપારકરમાં લગ્ન કર્યા રાય. થરપારકરમાંથી પરમાર રાણીને પરણીને લઈ આવ્યા, સોમલદેવ પરમારને ઠેઠ થરપારકરથી. અને એમાંય અમારી આયુ માતાજીઓ હારે ગેલમાં હતી ને એ પ્રસંગ બહુ જબરો છે, પણ એ બાજુ નથી જતો. એમાં પણ જગદંબાની કેવડી કૃપા હતી. ટૂંકમાં વાત કરું તો પરણીને લઈ આવ્યા, અને પછી તો જુનાણાની માલિકો બધાને આશા બંધાણી જુનાગઢને વારસદાર મળશે, જુનાગઢને વારસદાર વળશે, રાનો વંશ દીવો છે એ રહેશે, એવો આનંદ હતો. એમાં એક દિવસ વાલબાઈ વડારેને બાપુ હારા સમાચાર આવીને દીધા, અને એને એમ કીધું કે જુનાણાને વારસદાર મળવાનો છે, અને સારા દિવસો સોમલદેવ પરમારને છે, પરમાર રાણીને છે. મિત્રો તેથી 999 પાદરમાં હાકરું વેચાણી હતી, તેથી અબિલ ગલાલ ઉડ્યા હતા, આનંદ કિલોળ થઈ ગયો હતો. અને 999 પાદરે તેથી દીકરીઓએ રાહડા લીધા હતા, અને આનંદ કિલોળ જુનાણાની માલિકો થયા હતા. પણ મિત્રો ઈર્ષાખોર માણસો હોય એને સારું થતું હોય એટલે ગમે નહીં. ઈર્ષાળુ માણસ છે ને એનું ગજુ બહુ હોય નહીં, પણ એ નડે બહુ પાછા, ગમે એને નડે. તમે બળદ વેચાતા લ્યો તો બળદ ના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કામ ન હોય. તો તમે આવું કામ કરો એમાંય આવે, સટકા ભરવાનું ટાણું ચાલુ જ હોય, પછી આપણે કાંઈ બહુ ધ્યાન ન દઈ તો જ આર પાર ઉતરી. એમ 23 રાણીઓએ વિચાર કર્યો ભેળી થઈ કે સોમલદેવ પરમારને દીકરાનો જન્મ થાય તો આપણે ક્યાંય નહીં રહીની માનીતી થઈ જાય. એક તો માનીતી છે, એક તો રૂપવાન છે, અને વધારે માન એને મળવા મળશે. એ વખતે ટૂંકમાં પ્રસંગ કહું છું, માના સાનિધ્યમાં મેળા રાજપરાને ટીમે, એટલા માટે એ વખતે એક તાંત્રિક, એ વખતની એક વિધિની એ કાંઈ જે વખત હશે એ વખતે એવું. અને એમાં જોગણીયા ડુંગરમાં જુનાગઢની અડીન, ગિરનારને અડીન જોગણીયો ડુંગર છે, ત્યાં કોઈ તાંત્રિક આવેલો, એને બોલાવેલો, જે જોઈએ ઇનામ લઈ લ્યો, પણ આના દીકરાના માટે જન્મ ન થાય એના માટે શું કરવું. અને એ વખતે એવી તાંત્રિક વિધિ કરીને અડદના પૂતળું ટૂંકમાં વાત કરું છું બનાવી દીધું, ને કીધું કે આને દાટી દો. આ પૂતળું દટાઈ જાય એટલે એ જ્યાં સુધી કોઈ કાઢે નહીં ત્યાં સુધી એને દીકરાનો જન્મ નહીં થાય. ટૂંકમાં એવા ઠેકાણે રાણીઓને ખબર પડે કે નજીકમાં જ છે, અમારું ધ્યાન મારીએ, એવા ઠેકાણે કંઈ ખૂણામાં કોઈ ના જાય એવે ઠેકાણે પૂતળું દાટી દીધું. મિત્રો 1 મહિનો, 2 મહિનો, 5 મહિના, 10 મહિના એ પૂતળું દાટ્યા પછી પણ દીકરાનો જન્મ થતો નથી. પછી તો 1 વર્ષ 12 મહિના થઈ ગયા,
12 મહિના ઉપર મહિના જવા માંડાણા પછી તો જે રાણીઓ ઈર્ષાખોર હતી રાને જઈને કહેવા માંડાણીઓ કે અમને કાંઈ વાંધો નથી મહારાજ, તમે એને માનીતી રાખો એનોય અમને કોઈ વાંધો નથી, ભલે એને ખૂબ માન આપો, એને પ્રેમ કરો, અમારે કાંઈ નહીં, અમારી નાની બેન છે એ તો એવું જ કે ને, પણ તમને આટલા છેતરી જાય અમારાથી સહન નથી થતું. તમને આવડા મોટા મહારાજને તમને પતિ દેવ કહેવાય ને એને મૂર્ખ બનાવે તો અટાણે દીકરો હોય તો જન્મી ન ગયો હોય. માનીતી તાવા હારું થઈને બધે કઈ બેઠી છે, જાહેરાત કરાવી એની દાસી પાસે કે હારા દિવસો છે, અને બહુ સડાવવા માંડ્યા, બહુ સડાવવાનું શરૂ થયું. અને રાને એમ થયું કે હકીકતમાં આવું હશે, એટલે એને નોખો ઓરડો આપી દેવામાં આવ્યો. ટૂંકમાં વાત કરું, એની વરહદીની ખર્ચી વાલબાઈ વડારેને લેવા માટે આવે, એને જે વરહે દેવાનું હોય એ પૈસા નાણો એ વાલબાઈ વડારેને લઈ જાય આવીને, એના ઉપર એનું ગુજરાન, પણ એનું મોઢું જોવા માટે પણ રા આવે, જાતા નથી રા. અને મિત્રો એના ઉપર 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ જ્યારે ખર્ચી લેવા જાય ને વાલબાઈ પાછી આવે ત્યારે એટલું જ કે મહારાજ મને યાદ કરતા હતા. અરે બહુ યાદ કરતા હતા બા, બહુ યાદ કરતા હતા. દાસી ખાનદાન હતી, બહુ યાદ કરતા હતા, પણ રાજકાજના એટલા બધા કામ કહેતા મહારાણીને મારા વતી સમાચાર પૂછજો અને હું આવવાનો છું, પણ હવે મારે આમ એટલા બધા રાજકાજના કામ. આવું દાસી મહારાજ તો એવું કહેતા જ નહોતા, પણ ડાય દાસી વાલબાઈ વડારેને એવું કહે સોમલદેવ પરમારને કે તમને એક દી હમણાં આવશે મહારાજ, હમણાં આવશે. એના આધારે મહારાણી જીવે જાય. એમ કે હું ખોટી નથી હો વાલબાઈ, વાલબાઈ હું માં છું, મારા ઉદરમાં શું છે, મારા ઉદરમાં બાળક છે, માને ખબર ન હોય. વાલબાઈ મને કેમ ખોટી ઠેરાવે છે બધાય, એકવાર મહારાજ આવે તો મારે કેવું છે એકવાર. આવી રીતે મિત્રો 9 વર્ષના વાણા વાઈ ગયા, 9 વર્ષ પૂરા થયા. એક દિવસ વાલબાઈ જ્યારે ખર્ચી લઈને આવી અને એ વખતે વાલબાઈ છે એ રસ્તામાં રોતી આવેલી, આહુડા લૂઈ નાખ્યા, પણ જ્યારે ખર્ચી લઈને આવીને સામું જોયું એટલે ખબર પડી ગઈ સોમલદેવ પરમારને કે વાલબાઈ રોય. બેન કેવા કેમ વાલબાઈ બેટા રોય તું? કાંઈ નહીં હું રોઈ જ નથી. ના રોય છો તું, ન રોયો તો મારા હમખા. અને વાલબાઈ ધ્રુવકો મૂકી દીધો, રહેવાનું નહીં. અને એટલું કીધું બા મને માફ કરજો. મહારાજે આજ એવું કીધું, હું ખર્ચી લેવા ગઈ એટલે એ પનોતી હજી નથી મરી. હા એ પનોતી હજી નથી મરી. અને જોજો સોડવજો જે પાણીએ ચડે, નકર જિંદગી આખી નડે. મજા આ છે ઈની ક્ષણે સોમલદેવ પરમારે વાતને સંભાળી લીધી, નકર વાલબાઈને આઘાત લાગે. એટલે એને શું, અરે ગાંડી એમાં તું રોય, એ તો મને બધી ખબર છે, મને બધાય કહેતા હોય આવીને, તને એમ કે નહીં ખબર હોય મહારાજ હું મરી જાઉં તો રાજી છે, આ તો તને તું રાજી રે ને એટલે હું કહેતી હતી. બોલો વાતને ફેરવી નાખી કે એને આઘાત તો લાગ્યો જ તો કે મહારાજ આવું કે પનોતી હજી નથી મરી, પણ વાતને ફેરવી નાખી. એ વાતને ફેરવી નાખી એટલે વાલબાઈને એમ થયું હાશ મહારાણીને તો બહુ દુઃખ નથી, મને એમ કે વહીમું લાગી જાય, પણ મહારાણીને તો કઈ ફેર જ ન પડ્યો, પનોતી મરી ગઈ નથી એમ કીધું તોય તો તમને દુઃખ નથી. અરે વાલબાઈ જરાય દુઃખ, રાજા કહેવાય, આપણા પતિ, મારા પતિ દેવ છે, હવે એને હક છે જે કહે. એવું થોડું હોય એ આજ એવું કહે છે કાલ પાછા મને અપનાવી લેશે, મને માનીતી કરશે, એવું કાંઈ ન હોય. એટલે વાલબાઈને દુઃખ ન થાય. વાલબાઈને કીધું બેટા તું હુઈ જા. એ વાલબાઈ બાજુમાં હુવા જાય અને અહીંયા વિચાર કર્યો કે હે મારી માં ખોડિયાર હે, જોગમાયા હે, મામડિયા ચારણની દીકરી, બસ ગામત્રે વહી ગઈ છો. આજ દિવસ સુધી મને ભરોહો હતો ખોડિયાર છે, માં આવી છે, મને મારા ઉપર જે થયું તો થયું, પણ જો ખોટી ઠેરાતી હું તો હવે મારાથી જીવાય નહીં. ઓરડામાં તીરસુળ ઊભું કરેલું હતું ને માને સિંદૂર લગાડેલું ને ફળા એની પાસે તાહળી ઝેરની સોમલખાર ભેળીની ભરેલી ઝેરની તાહળી લઈને કીધું કે માં હું જાણું છું એ બે હત્યા કરું છું, હું માં છું, દુનિયા ભલે ને કે મારા ઉદરમાં સંતાન નથી, પણ મને તો ખબર પડે ને હું માં છું. બબે હત્યા એક આરે કરું છું, પણ માં મને માફ કરજે, મને ખોટી ઠેરાવે છે. એ માં ખોડિયાર હું દવા પી જાઉં છું ઝેર. એ આમ તાહળી ઊંચી કરે ને ત્યાં એવો અવાજ આવ્યો, આમ ખમા ખમા. એટલે આંખ ખુલી ગઈ. કોણ છે? કોણ ખમા ખમા કરે? કોણ ખમા ખમા કરે? અરે લે, અરે સોમલદેવ પોતાને કે રાણી મોત જ્યારે હામું હોય ને તો કોઈ ખમા ખમા કહેતો એવું લાગે. કોઈ તને મોતને કોણ ખમા કહે? તને કોણ ખમા કહે? પનોતીને કોણ ખમા? મરી જા પી પોતાને કહે છે પી જા. કોઈ ખમા કહેવા વાળું નથી. હે ખોડિયાર, આંખ બંધ કરીને આમ ઊંચી તાળી ખમા ખમા ખમા. મિત્રો ખમા ખમા અવાજ આવ્યો અને તાહળી મુકાઈ ગઈ અને તંદ્રામાં વહી ગઈ. જેમ સપનું કેમ હોય
આંખ બંધ થઈ ગઈ અને તંદ્રામાં વહી ગઈ ઈ મહારાણી. અને તંદ્રામાં વહી ગઈ એટલે પ્રગટ થઈ માં ખોડિયાર ગુણ કથું હું ગાગડિયાની મેર કરી દે મામડિયાની તટ હિરણમાં વાસ તિહારો ધરો ગાજે ત્યાં એક જ ધારો તરવર ફૂલમાં બાસ તિહારો મહેકે વાયુનો મહકારો ઝરણામાં ઝણકાર કરે તું નીરમાં ઘેરા નાદ કરે તું અને ખમા 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 સોમલ દે પરમાર મારો બાપ. હા માં મને ખમા કેમાં તું અટાણુંથી ક્યાં હતી મને મરવા દે. તંદ્રામાં આંખ બંધ છે હામી દેખાઈશ માં મને મરવા દે. તારા જેવી રાજપૂતાણીને જો મરવું પડે તો ચારણ જોગમાં આવું ગામત્રે ગયું હોય ભલા માણસ શું વાત કરે છે તો મરવાની વાત કરે છે. કેમાં બીજો રસ્તો નથી કે જા વાલબાઈને જગાડ બાજુના રૂમમાંથી બાજુના ઓરડામાંથી વાલબાઈને જગાડ વડારણને તારી દાસીને. કેમાં વાલબાઈને જગાડેથી શું થાય મારા ઉદરમાં 9 મહિનાથી 9 વર્ષથી સંતાન છે હું માં છું મને અહેસાસ થાય છે મારા ઉદરમાં સંતાન છે. અને મહારાજની પાસે બીજી રાણીઓએ ઈર્ષાખોર રાણીઓએ મને એવી સાબિત કરી દીધી કે મારા પેટમાં કંઈક રોગ છે ને હું મહારાજને માનેતી થવા હારું થઈને હું બોલીશ. મને ખોટી સાબિત કરી માં. કીધું કાંઈ કરવું નથી મામડિયાની ખોડિયાર ખાલી વાલબાઈને કે ઉપરકોટના કુએ પાણી ભરવા જાય આટલું જ કીધું. અને એટલું કીધું ના આંખ ખુલી કાંઈ નહોતું. આંખ બંધ હતી ને આ બધું સપનાની જેમ થઈ ગયું. આંખ ખુલી એમ થયું ઓ આળ પંપાળ થયો ના આળ પંપાળ નો મારી માં એવી ને એવી જણા જણા હતી ખોડિયારો હામી. હું અખતરો તો કરું મને ભરોસો છે. હડી કાઢીને વાલબાઈને ઉઠાડી છે. વાલબાઈ 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 માં આવી ખોડિયાર આવી. વાલબાઈ ઊભી થઈ ક્યાં ક્યાં હે અરે માં ખોડિયાર આવી મને ખબર ન રહી હું આમ બેભાન જેવી થઈ ગઈ મારી આંખ બંધ થઈ ગઈ. માએ કીધું વાલબાઈને જગાડ ઉપરકોટના કુએ પાણી ભરી આવે. વાલબાઈ એવી હતી તો હા શું ખોડિયાર આવી જોય માં મહારાણી આવી જોયો બા આવી જોય ખોડિયાર. એ ઘડો લઈને ઉપરકોટ પાણી ભરવા જાય છે વાલબાઈ. રાતના 12-1 વાગે ગરેડો લઈને કીચડું કીચડું અવાજ આવ્યો. ચોકીદારો ઉભા હતા એને એમ થયું કે રાતે 12-1 વાગે કોણ પાણી ભરવા આવે ઉપરકોટના કુએ. એટલે કીચડ કીચડ અવાજ આવ્યો એ અવાજ સાંભળાણો ને એટલે ચોકીદારે પડકારો કર્યો કોણ છે કુએ અટાણે અંધારામાં કેમ પાણી ભરવા કોણ આવ્યું છે. મિત્રો અંધારામાં કોણ પાણી ભરવા આવ્યું છે ઈ શબ્દો વાલબાઈના કાને પડ્યા એટલે વાલબાઈ પાણીની હિંચતા હિંચતા રાય હાથમાં હતી આંખ બંધ થઈ ગઈ તંદ્રામાં વહી ગઈ. વાલબાઈ પાણી હિંચતા હિંચતા એની આંખ બંધ થઈ ગઈ ખબર ન રહી હું બોલું છું. ઈ ખોડિયાર અંદર પ્રવેશ કરીને બોલાયો ને વાલબાઈ એટલા ઊંચા અવાજથી બોલી એ સોમલદે પરમાર રાણીએ દીકરાને જન્મ દીધો એટલે કુએ પાણી ભરવા માટે આવીશું પણ પાણી ભરવા માટે આવીશું. એ અવાજના પડઘા ગિરનારના ગાળે ગાળે ઉપરકોટના કોટે કોટે પડઘા મીડ્યા પડવા ભાઈ. દીકરાને જન્મ થયો એટલે હું પાણી ભરવા આવીશું. સોમલદે પરમારે દીકરાને જન્મ આપ્યો પાણી ભરવા આવીશું પાણી ભરવા આવીશું. પડઘા પડ્યા એક એક ઓરડામાંથી હળી કાઢી કાઢીને રાણીઓ જાગીને મીંડી ભેળી થવા કા બને કેવી રીતે. ઓલી ઈર્ષાખોર રાણીઓ કે બને કેમ આપણે ઓલું પૂતળું છે કોઈ કાઢી તો નથી લીધું ને. એમાં એક ઉતાવળી રાણીએ હળી કાઢી અને ન્યા જઈ અને આમ જે કોઈ જેવું હતું આમ કરીને આમ મારી અને આમ કર્યું. આ બાજુ પૂતળું બહાર નીકળ્યો આ બાજુ સોમલદે પરમારે નવઘણને જન્મ આપ્યો. ભલા માણસ આ માં છે આ શક્તિ છે આ જોગમાયા છે ઈ ભગવતી જે ભરોહો તમે જોજો આમાં કોઈ બીજી અંધશ્રદ્ધાની વાત નથી પણ બિલકુલ શ્રદ્ધા અંધશ્રદ્ધા આપણે ફેલાવી જ નથી કોઈ દી. પણ કેવડી તાકાત સાહેબ 9 વર્ષે માં ખોડિયારે કીધું હતું કે 9 ઘન ઘન એટલે વરસાદ સોમાહું ઘન મેને ઘન કહેવાય એવા 9 સોમાહા વૈયા ગયા હતા અને 9 ઘન એટલે એનું નામ નવઘણ પાડજે. અને એ નવઘણને જન્મ આપવા વાળી ભગવતી ભેરે રહેવા વાળી માં ખોડિયાર એ રાજપરા તો એને તમે ખોડિયાર કયો એને તમે ચામુંડા કયો. એ શક્તિ ઉપર મને તમને જ્યારે ભરોહો સાચો થાય ત્યારે માં કાયમના માટે આવશે. એટલે મને જે ફરમાઈશ હતી મારું જ લખેલું ગીત બાપુ કે દેવાત બોદરના એ જી સાપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારાને ગાડી અને મારાની